નમસ્તે વિદ્યાર્થી બહેનો. આજે આપણે સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 2ની અંદર ગઈકાલે જે પ્રશ્ન સમજી ગયા કે ભારતીય સંસ્કૃતિ એ કોને કહેવાય, ભારતીય સંસ્કૃતિનો અર્થ શું છે અને એના લક્ષણો કયા છે, એની જે વિગતવાર માહિતી આપણે ગયા વિડીયોની અંદર આપણે સમજી ગયા. હવે આજે આપણે ભારતીય સંસ્કૃતિના જુદા જુદા સ્વરૂપો, એમાં કુલ 3 સ્વરૂપોમાં આપણી ભારતીય સંસ્કૃતિ એ વહેંચાયેલી છે. એમાં આપણે જાણીએ છીએ કે પહેલી જે સંસ્કૃતિની પરંપરા છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. બીજી પરંપરા છે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા, અને ત્રીજી જે પરંપરા છે આદિવાસી સંસ્કૃતિની પરંપરા. હવે આજે આપણે પહેલી જે પરંપરા જોઈએ છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા. ભારતીય સંસ્કૃતિની આ પ્રશિષ્ટ પરંપરાની અંદર વિવિધ પ્રકારની વિદ્યા શાખાઓ, અનેક ભાષાઓ અને કલાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેથી આ પ્રકારની પરંપરાને પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એમાં જુદા જુદા પ્રકારની ભાષાઓ જેવી કે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ, જે સ્થાપત્ય, આવા જુદા જુદા પ્રકારના શાસ્ત્રોની અંદર, અનેક પ્રકારની વિદ્યા શાખાઓની અંદર અનેક કલાઓ એની અંદર જે સમાયેલી છે, અને આ પ્રકારની જે શાસ્ત્રો, વિદ્યા શાખાઓ અને કલાઓ સમાયેલી હોવાથી આ પ્રકારની પરંપરાને પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગીય પરંપરા તરીકે આપણે એને ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ બધા જે શાસ્ત્રો છે એ મૂળ સંસ્કૃત ભાષામાં જે લખાયેલા હતા. જેની પ્રાચીન ભાષા આપણી સંસ્કૃત ભાષા છે, તો સંસ્કૃત ભાષાની અંદર આ પ્રકારના વિદ્યા શાખાઓ એ રચાયેલી હતી, જેથી આ પ્રકારની પરંપરાને શાસ્ત્રીય પરંપરા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ભારતની અંદર આવા બધા જ પ્રકારની જે વિદ્યા શાખાઓ, એટલે કે જુદા જુદા વિષયોની જે કુશળતા જો આપણે પ્રાપ્ત કરી હોય તો એના માટેની ચોક્કસ તાલીમ એના માટે અનિવાર્ય રહેતી હતી. મૂળ સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા નહોતી, તેથી ભદ્રવર્ગ સુધી એ સીમિત રહેતી હતી. ભદ્રવર્ગ એટલે કે જે બ્રાહ્મણોનો વર્ણ હતો એ બ્રાહ્મણ વર્ણ સુધી આ પ્રકારની જે ભાષા સીમિત રહેતી, જેથી એની અંદર જુદા જુદા પ્રકારના ધર્મના લોકો, અનેક સંપ્રદાયના લોકો એની અંદર આ ભાષાનું જ્ઞાન મેળવવા માટે, વિદ્યા શાખાઓનું જ્ઞાન મેળવવા માટે એની અંદર પણ ઉમેરાયા, જેથી આ પ્રકારની સંસ્કૃતિ એક વિશિષ્ટ પ્રકારની ભારતીય સંસ્કૃતિ વિકસી, જેથી તેને માર્ગીય પરંપરા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. બીજા પ્રકારની પરંપરા છે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા. આપણે લોક સંસ્કૃતિની આપણે વ્યાખ્યા જોઈએ એના પહેલાં કેટલીક માહિતી આપણે જોઈએ કે આપણી લોક સંસ્કૃતિની અંદર જુદા જુદા પ્રકારની જે બાબતો એ સમાયેલી છે. આ લોક સંસ્કૃતિ એ આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો લોક સંસ્કૃતિ એ આપણું સહિયારો સર્જન છે, એક ભેગું સર્જન છે. લોક સંસ્કૃતિની અંદર અનેક પ્રકારની જે અનેક અંગોથી આપણી લોક સંસ્કૃતિ બનેલી છે, જે આપણે યાદ રાખવાનું છે. આ ટૂંકો પ્રશ્ન જે પરીક્ષાની અંદર પૂછાય છે કે લોક સંસ્કૃતિના અંગો કયા છે, તો લોક સંસ્કૃતિના અંગોની અંદર લોકજીવન, લોકકલા અને કસબ. લોકજીવન, લોકકલા અને કસબ આ આપણી લોક સંસ્કૃતિના અંગો છે. આમ લોક સંસ્કૃતિનો
પરિચય મેળવવો એ આપણા માટે જરૂરી છે, એટલે કે એની વ્યાખ્યા સમજવી આપણા માટે જરૂરી છે. તો આપણી સંસ્કૃતિ એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક ઘરેણું ગણવામાં આવે છે. આ લોક સંસ્કૃતિની વ્યાખ્યામાં સમાજશાસ્ત્રી જોરાવરસિંહ જાદવે એક વ્યાખ્યા આપી છે, જે આપણે સમજીએ. લોક સંસ્કૃતિ એ સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ. આપણી સંસ્કૃતિની અંદર સમાઈ જતી ઘણી બધી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, જુદા જુદા પ્રકારનું સાહિત્ય, સંગીત કલા, અનેક ઉત્સવો, ધર્મ, વસ્ત્ર અલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડું, રાચ રચેલું, દેવ મંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો સમાવેશ એ લોક સંસ્કૃતિમાં કરવામાં આવ્યો છે, જેને આપણે લોક સંસ્કૃતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજી એક વ્યાખ્યા છે મહાપાત્રની. લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્ર અલંકારો, રમતો, ઘરવખરીની ચીજ વસ્તુઓ, લોક દેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ, એટલે કે વગેરેનો સમાવેશ આપણી લોક સંસ્કૃતિમાં થાય છે. એને આપણે લોક સંસ્કૃતિ કહીએ છીએ. આપણી લોક સંસ્કૃતિની અંદર આ બધી જ બાબતો સમાયેલી છે, જેવી કે આપણા પોતાના જુદા જુદા વહેમોમાં આપણે લોકો માનીએ છીએ, અનેક માન્યતાઓની અંદર આપણે માનતા હોઈએ છીએ. આપણા ઘણા બધા પ્રચલિત લોકગીતો છે, લોકકથાઓ છે, આપણા હાલરડા, મરસિયા, એટલે કે માણસ મૃત્યુ પામે એની પાછળ આપણે મરસિયા જે ગાઈએ છીએ, જોડકના, અનેક પ્રકારની જોડણીઓ, અનેક પ્રકારની કહેવતો, અનેક રૂઢિપ્રયોગો, અનેક રમતો, ઘરવખરીની ચીજ વસ્તુ એટલે કે રાચ રચેલું, દેવ દેવીઓ, રમકડા વગેરે આપણી સંસ્કૃતિની અંદર સમાયેલી છે, જે મહાપાત્રે આ લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપે છે. આપણા જુદા જુદા પ્રકારના હાલરડાઓ પણ આપણા પ્રાચીન સમયગાળાથી હાલના સમયગાળાની અંદર પણ જે આપણે ગાતા આવ્યા છીએ, જેવી કે કહેવત છે એટલે હાલરડું છે કે દીકરો મારો લાડકો આવ્યો દેવીનો દીધેલ છે, જેવા અનેક હાલરડા આપણે ઘણી બધી માતાઓ એ ગાતી હોય છે. અને કહેવતોની અંદર આપણે બોલીએ છીએ ઘણી વખતે કે ન બોલવામાં ન ગુણ, બોલે તેના બોળ વેચાય. તો આ બધી કહેવતો અને હાલરડા આપણી સંસ્કૃતિની અંદર જે સમાયેલી છે. હવે આપણે અલગ અલગ રાજ્યમાં સંસ્કૃતિના જે કયા પ્રકારના દર્શન થાય છે એની માહિતી આપણે જોઈએ. જુદા જુદા પ્રકારના રાજ્યોની અંદર અનેક પ્રકારના, આમાં આપણા ગુજરાત રાજ્યની અંદર અનેક પ્રકારના જે નૃત્યો જે પ્રચલિત છે, તેમાં આપણે જુદા જુદા રાજ્યોની આપણે વાત કરીએ તો જુદા જુદા રાજ્યોની અંદર એમાં ગુજરાતની અંદર ગરબા અને ભવાઈ જે લોકનૃત્ય એ જાણીતું છે. પંજાબ રાજ્યની અંદર ભાંગડા નૃત્ય જે પ્રચલિત છે. મહારાષ્ટ્રની અંદર લાવણી નૃત્ય એ મહારાષ્ટ્રની અંદર જે પ્રચલિત જે નૃત્ય છે. આસામની અંદર બિહુ જે લોકનૃત્ય એ આપણી લોક સંસ્કૃતિના દર્શન જે કરાવે છે. આમ જુદા જુદા પ્રકારના રાજ્યોની અંદર આવા લોકગીતો એ ઘણા બધા પ્રચલિત છે. હવે આપણે આદિવાસી સંસ્કૃતિ એ શું છે, આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા અને આદિવાસી સંસ્કૃતિના કેટલાક પ્રકારના લક્ષણો જે આપણે આ પ્રશ્નની અંદર જોઈએ છીએ. તો આપણે બધા જાણીએ છીએ કે આપણી આદિવાસી સંસ્કૃતિ એ લોક સંસ્કૃતિથી તદ્દન જુદી પડે છે. આપણી 3 સંસ્કૃતિઓ છે: ગ્રામીણ સંસ્કૃતિ, શહેરી સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. એમાં ગ્રામીણ અને શહેરી સંસ્કૃતિ કરતાં તદ્દન જુદા જ પ્રકારની સંસ્કૃતિ જો હોય તો એ આદિવાસી સંસ્કૃતિ છે. આદિવાસી સંસ્કૃતિની અંદર પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય એટલે કે જોડાણ એની અંદર જોવા મળે છે. પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક એટલે કે હાલના સમયગાળાની અંદર જે વર્તમાન સંસ્કૃતિ સાથેનો સમન્વય એ જોવા મળતો હોય છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ એ વર્ષો સુધી ઘણી બધી અકબંધ જોવા મળે છે.
હવે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. સમાજશાસ્ત્રી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે આદિવાસી સંસ્કૃતિ એટલે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક. પ્રકૃતિ એટલે કે કુદરત સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્ત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. વ્યાખ્યા આપણે ફરીથી જોઈ લઈએ. પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક, કુદરત સાથેનો સીધો સંપર્ક. બીજી બાબત, પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્ત્વ આપતી. પર્યાવરણનું સંતુલન જાળવે છે એવા પ્રકારની એમની જીવવાની રીત છે અને એ રીતને મહત્ત્વ આપતી સામૂહિક ઉત્સવ. આદિવાસીઓ મોટાભાગે સામૂહિક રીતે અનેક ઉત્સવોની ઉજવણી કરે છે. અનેક પ્રકારના જન્મ મૃત્યુ અને અનેક પ્રકારના લગ્નના ઉત્સવોની ઉજવણી પણ એ લોકો કરતા હોય છે. નાચગાન, એ લોકો મોટાભાગે આદિવાસીઓ સમૂહમાં નૃત્યો કરતા હોય છે, નાચગાન જે કરતા હોય છે. સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ. સામૂહિક જીવન, એ લોકો મોટાભાગે પોતે પોતાનું જીવન સમૂહમાં પોતાનું જીવન એ વિતાવે છે. એટલે કે સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. તો આ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટની. હવે આપણે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો. જે આદિવાસી સંસ્કૃતિ એ કુલ 4 લક્ષણો ધરાવે છે. આ પ્રશ્ન જે બહુ અગત્યનો જે પ્રશ્ન છે, ઘણી વખતે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન જે પૂછાયેલો છે. એટલે આપણે આ પ્રશ્ન તમારે મુદ્દા જ તૈયાર કરવાના છે, સમજાવવાનો નથી. મુદ્દા આપણે ખાસ યાદ રાખીશું. પહેલો મુદ્દો, કદમાં નાની. બીજી લાક્ષણિકતા છે વિવિધતા. ત્રીજી લાક્ષણિકતા વિશિષ્ટતા અને 4 સ્વાવલંબન. મુદ્દા આપણે સમજી લઈએ. કદમાં નાની. આદિવાસી સંસ્કૃતિ એ કદમાં નાનું એક લક્ષણ ધરાવે છે. એટલે કે એમનું આદિવાસી સમુદાય એક નાનો સમુદાય છે. એટલે કે આ સંસ્કૃતિનું આ લક્ષણ એ લોકો ધરાવે છે. વિવિધતા. આદિવાસીઓમાં જુદા જુદા પ્રકારની વિવિધતા જોવા મળતી હોય છે. એમની પોતાની જાતિની વિવિધતા, એમની પોતાની બોલીની વિવિધતા એ લોકો ધરાવે છે. ત્રીજી લક્ષણ છે વિશેષતા. આદિવાસી લોકોની પોતાની બોલીની દ્રષ્ટિએ, પોતાની જે રહેણીકરણની દ્રષ્ટિએ, પોતાની સંસ્કૃતિની દ્રષ્ટિએ જુદા જુદા પ્રકારની વિશિષ્ટતા એ લોકો ધરાવે છે. અને ચોથું છે લક્ષણ સ્વાવલંબન. આદિવાસીઓ મોટાભાગે પોતે પોતાનું જીવન સ્વાવલંબી જીવન ધરાવે છે. સ્વાવલંબી જીવન એટલે કે પોતે પોતાના ઉપર આધારિત એ લોકો જીવન જીવે છે. આગળનો પ્રશ્ન, આદિવાસી કલા સંસ્કૃતિ. આદિવાસીઓની જુદા જુદા પ્રકારની જે કલાથી એ લોકો પ્રચલિત હોય છે, એમાં જુદા જુદા પ્રકારની જે કલા એમની અંદર રહેલી હોય છે. એમાં આદિવાસીઓમાં પહેલી જે કલા છે ચિત્રકલા. આદિવાસીઓમાં પોતાના ઘણા બધા પ્રકારની જે ચિત્રો એ લોકો ચિત્રે છે. એમાં જુદા જુદા પ્રકારના ચિત્રો એમની જાતિ પ્રમાણે એમના જુદા જુદા ચિત્રો જાણીતા છે. એમાં રાઠવા આદિવાસી જાતિ છે તો એનું પીઠોરાનું ચિત્ર એ પ્રચલિત છે. ચૌધરીઓના નવાનું ચિત્ર પ્રચલિત છે. કોંકણીઓના પસલીનું, ભીલોની ભારડીનું, ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો એ ચિત્રકલાની ભેટ એ આદિવાસી સંસ્કૃતિની મહત્ત્વના આ ચિત્રો છે. તો આ પ્રશ્ન પણ આપણે યાદ રાખવાનો. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે આદિવાસીઓના કયા ચિત્રો એ ચિત્રકલાની ભેટ છે. રાઠવાઓના પીઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કોંકણીના પસલીના ચિત્રો, ભીલોના બારાડીના અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો એ આદિવાસી ચિત્રકલાની ભેટ છે. જ્યારે રાઠવા આદિવાસીઓ પોતાના ઘરની અંદર જ્યારે પીઠોરો જે ચિત્રે છે ત્યારે એ ચિત્ર તૈયાર કરતી વખતે એ લોકો 7 લીંપણ કુંવારી કન્યા પાસે એ તૈયાર કરાવે છે, એટલે કે લીંપણ કરાવે છે. અને આ આદિવાસી લોકો જ્યારે આ ચિત્ર તૈયાર કરે છે ત્યારે એ ચિત્રની અંદર જુદા જુદા પ્રકારના ચિત્રો દોરે છે. જેવા કે દેવોનું ચિત્ર, એમના રાજાનું, ખેડૂતનું, ઝાડપાન, સૂરજ, ચંદ્ર, પશુ પક્ષીઓ વગેરે પ્રકારના જે ચિત્રો
એની અંદર દોરે છે અને એની અંદર ભપકાદાર રંગ એની અંદર પૂરે છે. આમ જ્યારે આ ચિત્ર એ લોકો તૈયાર કરે છે ત્યારે એ લોકો સમૂહમાં નૃત્યો પણ કરતા હોય છે. અનેક લોકો સમૂહ ગીતો પણ ગાતા હોય છે અને આ રીતે આ લોકો ચિત્રને એક ઉત્સવનું મહત્ત્વ એ લોકો આપે છે. બીજી જે કલા છે ગીત સંગીત નૃત્ય કલા. આદિવાસી સંગીતની અંદર કલાની અંદર તેમના સંગીતના જુદા જુદા પ્રકારના વાદ્યોનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. એમના જુદા જુદા પ્રકારના વાદ્યો એટલે કે વાજિંત્રોની અંદર લાકડાના, હાડકાના અને ચામડાના જુદા જુદા પ્રકારના વાજિંત્રોનો એ લોકો ઉપયોગ કરે છે. એમાં એ લોકો ચામડાના જે વાદ્યો છે તો એની અંદર ઢોલ, ડોબરું અને નગારું આ એમના ચામડાથી બનાવેલા એમના વાજિંત્રો છે. સુશીર વાદ્યો એની અંદર વાંસળી, શંખ, શરણાઈ અને ભૂંગળ એ સુશીર વાદ્યો તરીકે જાણીતા છે. તંતુ વાદ્યો એટલે કે તંબુરો, સારંગી અને બોળ એ એમના તંતુ વાદ્યો છે. આદિવાસીઓના ઘણા બધા પ્રકારના નૃત્યો પણ એમના જાણીતા છે. આ પ્રશ્ન યાદ રાખજો, આદિવાસીઓના કયા નૃત્યો જાણીતા છે? તો આદિવાસીઓનું ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાંકણી નૃત્ય, ડોબરું નૃત્ય વગેરે નૃત્ય આદિવાસી સમુદાયની અંદર મહત્ત્વના ચિત્રો જોવા મળે છે. છેલ્લી કલા છે માટી કલા. આદિવાસી લોકો મોટાભાગે માટીમાંથી અનેક પ્રકારના વાસણો, અનેક રમકડા, દેવમૂર્તિ વગેરે લોકો બનાવે છે. આદિવાસીઓની અંદર ગુજરાતના જે આદિવાસીઓ છે તો એ આદિવાસીઓ પોશીના વિસ્તારના જે આદિવાસીઓ ગુજરાતના એ પોશીના વિસ્તારના ભીલ ગરાસિયા આદિવાસીઓ માટીના ઘોડાઓ એ લોકો બનાવે છે અને આ ઘોડાને એ લોકો જીવતા ઘોડા જેટલું જ માન આપે છે અને એ જીવતા ઘોડા જેટલું માન આપીને આ ઘોડાઓ પોતાના દેવને એ લોકો ચડાવે છે. માટીમાંથી અનેક પ્રકારની જે પ્રતિમાઓ એ લોકો તૈયાર કરે છે, જેવી કે ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષનું જે મૂર્તિ, સ્ત્રીની વગેરેની મૂર્તિઓ એ લોકો તૈયાર કરે છે અને પોતાના દેવને આ મૂર્તિઓ ચડાવે છે અને આ બધી જ મૂર્તિઓને એક જીવતા ઘોડા તરીકેનું, જીવતા હાથી તરીકેનું, વાઘ, ગાય વગેરે પ્રકારની જીવંત વ્યક્તિ તરીકેનું એ લોકો પોતે સ્થાન આપે છે. આમ આદિવાસીઓની અંદર માટીકલા પણ ખૂબ જ પ્રચલિત છે. હવે આપણે ભારતીય સમુદાયની અંદર જુદા જ પ્રકારની માહિતી આપણે આગળના પ્રશ્નની અંદર એ જોવાના છીએ. તો એમાં આપણા સમુદાયોમાં જુદા જુદા સમુદાયોની અંદર આપણો ભારતીય સમુદાય એ વહેંચાયેલો છે. એમાં જુદા જુદા સમુદાયોની અંદર ધાર્મિક સમુદાય, પછી ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાયની અંદર આપણો ભારતીય સમાજ એટલે કે ભારતીય સમુદાય એ વહેંચાયેલો છે. તો આ પ્રશ્નની જે રજૂઆત આપણે બીજા વિડીયોની અંદર જે આપણે કરવાના છીએ, તો આ પ્રશ્ન પણ આપણે ખાસ તૈયાર કરવાનો રહેશે. જેમાં 3-4 સમુદાયો આપણે જોઈએ છે. એમાં સમુદાયવાળો જે પ્રશ્ન જે છે, કોઈ બી પ્રશ્ન ગ્રામીણ સમુદાય અથવા તો શહેરી સમુદાય વિશે સમજૂતી આપો, એ પ્રશ્ન 5 ગુણનો પ્રશ્ન પરીક્ષાની અંદર જે પૂછાય છે. તો આપણે આ પ્રશ્ન બીજા વિડીયોની અંદર આપણે જોઈશું.